આજે રોજ 4:30 ઘટના છે। થરાદ 4 રસ્તા તુલસીનગર હોટલની આગળ ખુલ્લેઆમ ગાડી આવી, બોલેરો ગાડી આવી અને બોલેરો ગાડીએ ખુલ્લેઆમ ધોકા ધમકી મારી ગાડીઓને કાચ ફોડ્યા। આ ધાનેરા ભાઈ સોરી આ થરાદ 4 રસ્તા થરાદ 4 રસ્તાની ઘટના છે। અને આવી ઘટનાઓ જો થરાદ શહેરની અંદર આવી થતી હોય તો ભાજપ સરકાર શું કરી રહી છે? ધોકા લાકડીઓ મારવી આવું પાકિસ્તાનમાં થતું નથી, એવું થરાદમાં થઈ રહ્યું છે। અને સરકાર એમ ડંફાસ મારી રહી છે કે અમારા થરાદમાં કોઈ થતું નથી। આ ભાજપ સરકાર તમારી ફેલ છે। ત્યાંથી દેખાઈ રહ્યું છે ધોળે દાડે 4:28 તુલસી હોટલની આગળ જોરદાર લાકડીઓથી ગાડીઓને કાચ ફોડી નાખવામાં આવ્યા। અને લુખીસો મારા પુત્ર મારઝૂડ કરી અને શંકર ચૌધરીઓને ડંફાસો મારી રહ્યો છે કે અમારા થરાદમાં કોઈ થતું નથી। આ જોઈ રહ્યા આ લાઈવ વિડીયો જોઈ રહ્યા છો તમે। આ લાઈવ વિડીયો આ ભાજપ સરકાર તમારી ભાઈ, આ તમારી ભાજપ સરકાર ભાઈ। હા, શંકર ચૌધરીને જાહેર કહેવામાં આવે ને ચેતવણી દેવામાં આવે છે। લાકડીઓને ધોકા ઉડ્યા છે, કાચ ફોડવામાં આવ્યા છે, પાઇપો ધારિયા। બોલો ભાઈ, બોલો, તમારે જે બોલવું બોલો ભાઈ। લાઈવ વિડીયો ભાઈ।